હાલો તો આજે આપણે છે ભીમ 11. કારણ કે ભીમ 11 શું કામ આવે એ તો મને નથી ખબર મિત્રો. મને તો એવું લાગ્યું કે તમારા માટે ફરાળ કરવા માટે આવે છે. સવારમાં 5 લીટરના કુકર બટેટા બાફીને સૂકી ભાજી ખાધી અને અત્યારે અમારે એમ આ બધો કિલો એક જેટલો જોખું તો માલ થાય એટલે આ કઈક બટેટા સાબુદાણાની ખીચડી બનાવી છે. એટલે પણ મારું શરીર તો જો હું ખાધા વગર નો ઊભો રહી શકું બે પગે. અને તે પછી વેફરના કોથળા ભર્યા છે જો અને હજી તો બનાના આવ્યા છે એટલા બધા. વાહ ભાઈ વાહ. એટલે હું ફળાર કરવા રહ્યા છો કે રેવા હાટુ ફળાર કરો છો કે નક્કી થાય છે? એ એમાં નો હોય તમારા શરીર. મોરૈયા ખીર. પણ હું કહું છું આપણે બધાય રહી છીએ. હા શું કામ રહી છે? ભગવાને ક્યાંય એવું કીધું જ નથી કે તમે વાર તહેવાર રહ્યો. ભગવાનનો વાર તહેવાર હુકમ રહેવામાં આવતો પેલા ખબર હે કે માણસને ભૂખ લાગે એટલે ભગવાનને યાદ કરતા પેલા આખો દિવસ ભૂખમાં ભગવાનને યાદ કરવાનું, ભગવાનની ભક્તિ ને ભજન કરવાનું હોય. એટલે પણ ભગવાને પણ તમને વાર રહેવાનું કીધું જ નથી. તમે હુકામ વાર રહ્યો છો? ઘણા શનિવાર રહેતા હોય તો એમ નહીં. તમે પાછા તો જો આ હુંડો એક તો લગભગ આ હું તમને જ કહું આ તમારા હાટુ જ બને હે. તમારી હું છે આવડું આ છે સાબુદાણાની ખીચડી છે. સાબુદાણાની ખીચડી બનાવી. અત્યારે બપોરે શું બનાવ્યું હતું? દૂધી દાળનો હલવો. કેમ દૂધી દાળનો હલવો? તો ખબર નથી ખાધું નતું, હું ખાધું ઈ ખબર નથી અને માગ જ ખાવું આખો ત્રણ જાતની તો વેફર. પણ એમ વાત નથી. ઓલા 60 કિલો બટેટાની વેફર કરી છે તમે ક્યાં નાખશો? કેદી તમે તરીને ખાઓ? 60 કિલો બટેટાની કરી હતી કે 106 કિલો બટેટાની કરી હતી? 106 કિલોની કરી હતી. એમાંથી અડધી તાર પપ્પાની નેની હતી, અડધી આપડી હતી. તો 60 કિલો તો આપડી થઈ ને બટેટા છે. હવે હું એમ કઉ છું તને કે તું આજ ફરાળ નહીં કર. નહીં સારું, તારે એક વાર રહેવા નહીં. હવે માર ક્યાં રહેવા હે? તારા માટે સ્કેમ ઉલ્લંઘન પ્રતિબંધ. ઓકે, કેમ? તારે કરવાના જ નહીં, ફરાળ કરવાના જ નહીં. તારે હુંડો એક ખાવા જોતું હોય. જો અત્યારે મારે હે ને હુંડો એક, તમારે જોઈ છે હુંડો એક? કા અમારે કઈ ખાવાનું નહીં? કઈ તો તમારું આવે તો કઈ ખાવાનું નહીં, અમારું આવે તો હુંડો એક. આ નવીના નિયમો આવવા માંડ્યા બધાય. પણ હું તને ક્યાં કહું છું કે તું વાર રે. મેં તમને કીધું કે તમે ખાવા બેહો એમ. નહીં કહું, કોઈ દી નહીં કહું હાલો તમે ખાવા, તમારા હાટુ ખાવાનું હું બનાવું. એટલે મારે એક માથાકોટ ની ચૂલો ગેસ કઈ હળગાવાનું જ નહીં. જો મૂળ મેન પોઈન્ટ ઈ જ છે. મેન મુદ્દો દાદર છે આમાં. આમ જો બની ગઈ હું પણ ખાવાનું નથી. કેમ નહીં જો આવી છૂટી બનવી જોઈએ. વાહ ભાઈ વાહ. ચાલો મિત્રો આજે પણ કોની ઘરે બનાવી કેમ બની? તો છૂટી તો કેતા જાઓ. આ બાંધવામાં કે ધ્યાન નો રહ્યું કેમ બની કા? મને ખબર. કેમ? સાબુદાણાને તમારે 4 થી 5 કલાક પહેલા તમારે પાણીમાં રેસ્ટ કરવા પલાળી દેવાના છે. ઓછા પાણીમાં. હા, જો ઓછા પાણીમાં. હું બોલું છું સાંભળો. પછી સાબુદાણાને પલાળી દીધા, પછી એમાંથી પાણીમાંથી એને કાઢી લેવાના. હા ભાઈ ખબર છે. જારીને કાઢી લેવાના, પછી બટેટા તળી લેવાના, પછી એક બટેટાને તળી લેવાનું. એ બટેટા તળવાના ન હોય, બાફવાના હોય. એ હું હોય બાફવાના હોય? લે આ તો ચિપ્સની જેમ તળવાના. બટેટાને તળી લેવાના, પછી 4-5 માંડવીના દાણા શેકીને ખાંડી નાખવાના, 6-7 દાણાને તળી લેવાના, પછી આદુ મરચા લસણની પેસ્ટ થી એને વઘારી, લસણ ન હોય એ આદુ મરચા થી એને વઘારી લેવાનું, લીમડો નાખવાનો, હિંગ ખાતા હોય તો નાખવાની, ઉપવાસમાં ન ખાતા હોય તો નહીં નાખવાની, હળદર નાખવે જ નાખવાની, નો નાખવે જ નહીં નાખવાની, ખાંડ નાખવે જ નાખવાની, નો નાખવે જ નહીં નાખવાની, મીઠું તો નાખવું જ પડે સ્વાદ અનુસાર. અને પછી તો ના એને રેસ્ટ થવા માટે વરાળમાં એને એ ઢાંકીને ઘડીક વખત નાખી દેવાનું. રેસ્ટ કરો માં. રેસ્ટ એટલે હું ઈ પેલા ખબર નહીં હોય. રેસ્ટ એ પછી શણગારવા માટે ધાણા તો આપણે નાખી જ છીએ ને. ભૂલી ગયા તમે? જો ઘરેણા કહેવાય. 24 કેરેટ ગોલ્ડ ના ઘરેણા. અમારે લીલું ગોલ્ડ આવે એટલે અમે લીલા ઘરેણા નહીં ખાય. એનો શું અંદાજિત ભાવ રહેતો હશે? અંદાજિત એનો ભાવ શું રહેતો હશે લીલા ધાણાનો? લીલા ધાણાનો 20 રૂપિયાના 5 કિલો. ઓય હજી એક વસ્તુ ભૂલી ગયા નાખવાની. તીખાની ભૂકી. તીખાની ભૂકીને જ નાખવાની. અરે તીખાની ભૂકી હોય ને બેસ્ટ. વાહ ભાઈ વાહ, એક નંબર. ઓ ભાઈ સાબુદાણાની ખીચડી બનાવી ભાવ હોય. ઉપવાસમાં છે ને શું કહેવાય બેસ્ટ. રાઈ નો ખાતા હોય ને તો એ સ્કીપ કરી દેવાની. અને જો મિત્રો તમે આજે 11 જ્યાં હોય અને તમે ફરાળ કર્યો હોય તો એકવાર અમને કોમેન્ટ કરી દેજો. અને નો રહ્યા હોય તો એ ફરાળ કર્યો હોય તો કોમેન્ટ કરી દેજો. અને શું શું બનાવ્યું છે તમે ભાવુની જેમ એ જરા કોમેન્ટ કરી દેજો. ઓકે ડન.
આઈડી ને ફોલો કરવાનું બાકી હોય તો પહેલા તમે આઈડી ને ફટાફટ ફોલો કરી આવો એટલે તમને આવા નવા વિડીયો અમારા જોવા સૌથી પહેલા જોવા મળે.